નિયમ નંબર 3 નોટબુકમાં લખવાનો છે નિયમ કે જો સ્પેલિંગને અંતે y હોય અને તેની પહેલા વ્યંજન હોય તો y કાઢીને y ની જગ્યાએ શું લખાય છે IES. વ્યંજન એટલે કોન્સોનન્ટ. તો y કાઢીને શું લાગશે એ નિયમ આજે સમજી. નિયમ નંબર 3 અને વ્યંજન એટલે શું એ પાર્ટ 1 માં મેં તમને સમજાવ્યું હતું કે સ્વર અને વ્યંજન કોને કહેવાય છે. જો તમને ખબર ના હોય વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય તો પાર્ટ 1 જોઈ લેજો. ઓકે, તો એવા શબ્દો છે જે અ બેબી, અ સ્ટોરી, અ સિટી, અ લેડી, અ ફ્લાય, અ પપી, અ પાર્ટી જેની પાછળ y લાગે છે અને y ના પહેલા વ્યંજન છે. ફરી વાર હું તમને ફટાફટ સમજાવું કે વ્યંજન એટલે AEIOU. આ AEIOU શું છે? સ્વર છે. અને આ 5 સ્વરો જે છે આ ABCD ના 5 અક્ષરો છે એની વગરના જે બધા બાકીના અક્ષરો છે એ બધા શું છે? વ્યંજન. અને બાકીના જે અક્ષરો છે એ y ના પહેલા હોય તો અહીંયા નિયમ કયો લાગશે જોઈએ. નિયમ નંબર 3 નોટબુકમાં લખવાનો છે નિયમ કે જો સ્પેલિંગને અંતે y હોય અને તેની પહેલા વ્યંજન હોય તો y કાઢીને y ની જગ્યાએ શું લખાય છે IES. ઓકે, જેમ નિયમ નંબર 1 માં s લાગવાનું શીખ્યું, નિયમ નંબર 2 માં ES લગાવવાનું શીખ્યું, અહીંયા નિયમ નંબર 3 માં જે શબ્દની પાછળ y હોય અને y ના પહેલા વ્યંજન હોય તો y નીકાળીને IES લાગે છે. અહીંયા જુઓ અ બેબી. હવે આનું બહુવચન મારે કરવું છે તો સૌથી પહેલા તો આર્ટિકલ દૂર થશે અને જે શબ્દની પાછળ y છે y ને નીકાળી દેવાનો છે. અહીંયા લખાશે બે બ અને y નીકાળી દીધો. y ની જગ્યાએ શું લખાશે IES. આને વંચાય બેબીઝ. બીજો શબ્દ છે અ સ્ટોરી. તો આર્ટિકલ દૂર થાય અને લખાય સ્ટોર. y દૂર થશે એની જગ્યાએ શું લખાશે IES. સ્ટોરીઝ. અ સિટી તો અહીંયા લખાશે સિટીઝ. y નહીં લખાય કોઈ જગ્યાએ. લેડીમાં લેડીઝ. ઓકે, ફ્લાય એમાં y દૂર થશે FLIES. y ની જગ્યાએ શું લખાયું IES. ફ્લાઇઝ. પપી તો y દૂર કરીને IES લાગશે. આ નિયમ હતો કે y ની પહેલા વ્યંજન હોય. આ y ની પહેલા અહીંયા શું લાગ્યો છે B, અહીંયા y ની પહેલા R, y ની પહેલા T, y ની પહેલા D, y ની પહેલા L અને y ની પહેલા P.